મારા નામે ઘણા બધા રેકોર્ડ થઈ જશે. વારંવાર રજૂ કરવાનું અને આટલું મોટું વોલ્યુમ સાથે 4 લાખથી મોટું બજેટ. એટલે તમે નાણામંત્રીશ્રીને માન્ય મુખ્યમંત્રીશ્રી તમારે અભિનંદન આપવા પડે. આ સેઠ બાબાસા કહેવાય માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારના. માન્ય અધ્યક્ષશ્રી, એનો જવાબ આપું છું. તમે સાંભળજો પાછું બરાબર. ગુજરાતની અર્થવ્યવસ્થા સમગ્ર દેશમાં પહેલા નંબરે છે, ફર્સ્ટ નંબર. બીજા રાજ્યો 27% ને વધારવા કહે છે, આપણા ગુજરાતનું દેવું ખાલી 13 થી 14% જેટલું છે. હમણાં માન્ય શૈલેષભાઈ તમે બેઠા બેઠા પેલું નહીં કરો. બસ પ્રથમ હા, એટલે હળવું થઈ ગયું હવે. પ્રથમ શ્રમ, સામાજિક સુરક્ષા ન્યાય અધિકારીતા વિભાગ માટે કુલ 7,086 કરોડની જોગવાઈ. સમાજના જરૂરિયાતમંદ વર્ગોને સામાજિક સુરક્ષા પૂરી પાડી સામાજિક ન્યાય સુનિશ્ચિત કરવો એ અમારી સરકારની પ્રાથમિકતા છે. વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ પાત્રતા ધરાવતી તમામ વ્યક્તિઓને સરળતાથી પહોંચાડવા માટે અમે પ્રતિબદ્ધ છીએ. પ્રીએમ, યશસ્વી પ્રી મેટ્રિક અને પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના હેઠળ વિકસતી જાતિના અંદાજે 9,75,000 વિદ્યાર્થીઓ માટે 630 કરોડની જોગવાઈ. પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતા અનુસૂચિત જાતિના અને વિકસતી જાતિના અંદાજે 36 લાખ વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ અને ગણવેશ સહાય આપવા માટે 617 કરોડની જોગવાઈ. અનુસૂચિત જાતિના આશરે 1,45,000 વિદ્યાર્થીઓ માટેની પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ માટે ₹296 કરોડની જોગવાઈ. અનુસૂચિત જાતિ અને વિકસતી જાતિના વિદ્યાર્થીઓ માટે આદર્શ નિવાસી શાળાઓ પૈકી 5 શાળાઓમાં વિજ્ઞાન પ્રવાહના વર્ગો ચાલુ કરવા તથા આધુનિક લેબોરેટરી સ્થાપવામાં આવશે. દિવ્યાંગજનો માટે સુરદાસ યોજના તેમજ વિવિધ આર્થિક સહાય યોજના માટે કુલ 249 કરોડની જોગવાઈ. રાજ્યના 34 જિલ્લાઓમાં નશા મુક્તિ સેન્ટર અને રાજ્ય કક્ષાએ સ્ટેટ સેલ સ્થાપવા માટે 15 કરોડની જોગવાઈ. માનનીય અધ્યક્ષશ્રી, અનુસૂચિત જાતિ અને વિકસતી જાતિના લાભાર્થીઓ માટે નિગમો હેઠળ ચાલતી શૈક્ષણિક લોન અને સ્વરોજગારલક્ષી લોન યોજના તેમજ દિવ્યાંગજનો માટે ચાલતી સ્વરોજગાર યોજનાના કુલ 19,000 લાભાર્થીઓ માટે ₹793 કરોડની જોગવાઈ. આવાસ યોજનાઓ હેઠળ અનુસૂચિત જાતિ, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગો, આર્થિક રીતે પછાત વર્ગો તથા વિચરતી વિમુક્ત જાતિના અંદાજિત 24,000થી વધુ લાભાર્થીઓને મકાન સહાય માટે ₹375 કરોડની જોગવાઈ. આદિજાતિ વિકાસ વિભાગ માટે કુલ 5,425 કરોડની જોગવાઈ. વનબંધુઓના સામાજિક સશક્તિકરણ અને આર્થિક ઉત્કર્ષ માટે વિકાસલક્ષી કાર્યક્રમો હાથ ધરવામાં આવે છે. જનજાતીય કલ્યાણ યોજના દ્વારા આદિજાતિ કુટુંબોના સર્વાંગી વિકાસ માટે અમારી સરકાર મક્કમપણે આગળ વધી રહી છે. અંદાજે 2,35,000 વિદ્યાર્થીઓને પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિનો લાભ આપવા માટે ₹909 કરોડની જોગવાઈ. 665 આશ્રમ શાળાઓને 1 લાખથી વધુ વિદ્યાર્થીઓ માટે ₹595 કરોડની જોગવાઈ. સરકારી છાત્રાલય, આદર્શ નિવાસી શાળા, એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલ અને ગર્લ્સ લિટરસી સ્કૂલના બાંધકામ માટે ₹679 કરોડની જોગવાઈ. 176 સરકારી કુમાર શાળા, કન્યા છાત્રાલયો અને 893 ગ્રાન્ટ ઇન એડ એમ કુલ 1,069 છાત્રાલયોના 73,000થી વધુ વિદ્યાર્થીઓ માટે ₹327 કરોડની જોગવાઈ. માનનીય અધ્યક્ષશ્રી, નર્મદા જિલ્લાના રાજપીપળા મુકામે બિરસા મુંડા આદિજાતિ યુનિવર્સિટી માટે ₹34 કરોડની જોગવાઈ. અદ્યતન સુવિધાવાળા સમરસ છાત્રાલયોની યોજના માટે ₹26 કરોડની જોગવાઈ. આદિજાતિ વ્યક્તિઓને જાતિ પ્રમાણપત્રના માન્યતા પ્રમાણપત્ર ઝડપથી મળી રહે તે માટે વિભાગીય વિશ્લેષણ સમિતિનું વિસ્તૃતીકરણ અને સુધારીકરણ કરવાનું આયોજન, જેથી દાખલાઓ જલ્દી મળી શકે. મુખ્યમંત્રી આદિમ જૂથ અને હળપતિ સર્વાંગી ઉત્કર્ષ યોજના માટે ₹125 કરોડની જોગવાઈ. આદિજાતિ ખેડૂતો માટે પ્રાકૃતિક ખેતી આધારિત વાડી સહાય માટે ₹30 કરોડની જોગવાઈ. આદિજાતિ વિસ્તારના ગામોમાં મોબાઈલ કનેક્ટિવિટી કરવા નવા મોબાઈલ ટાવર ઊભા કરવા 25 કરોડની જોગવાઈ.
માનનીય અધ્યક્ષ શ્રી ન્યૂ ગુજરાત પેટર્ન યોજના અંતર્ગત રૂપિયા 200 કરોડની જોગવાઈ. આદિજાતિ વિસ્તારોમાં આદિજાતિના તબીબોને સ્પેશિયાલિટી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ, જનરલ નર્સિંગ હોમ, ડિસ્પેન્સરી શરૂ કરવા માટે સ્વાસ્થ્ય સહાય યોજના માટે રૂપિયા 22 કરોડની જોગવાઈ. શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ માટે કુલ 2,902 કરોડની જોગવાઈ. વિકસિત ગુજરાત 2047ના મહત્વાકાંક્ષી લક્ષ્યાંકોને હાંસલ કરવા માટે કુશળ માનવબળની સાથે શ્રમયોગીઓની સામાજિક સુરક્ષા અને કલ્યાણ માટે અમારી સરકાર સતત પ્રયત્નશીલ છે. નમો ગુજરાત કૌશલ્ય અને રોજગાર મિશન અંતર્ગત વિકસિત ગુજરાત માટે 226 કરોડની જોગવાઈ. શ્રમિક અન્નપૂર્ણા યોજના માટે રૂપિયા 200 કરોડની જોગવાઈ. રાજ્યની વિવિધ આઈટીઆઈના નવા બિલ્ડિંગના બાંધકામ માટે રૂપિયા 97 કરોડની જોગવાઈ. નમો કૌશલ્ય લક્ષ્મી યોજના માટે રૂપિયા 40 કરોડની જોગવાઈ. દ્વિતીય સ્તંભ માનવ સંસાધન વિકાસ શિક્ષણ વિભાગ માટે કુલ 63,184 કરોડની જોગવાઈ. માનનીય અધ્યક્ષ, અમારી સરકારે વિદ્યા વિમુક્તના ચરિતાર્થ કરતા નીતિગત સુધારા, ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને વિદ્યાર્થી કેન્દ્રિત યોજનાઓ દ્વારા શિક્ષણને વૈશ્વિક સ્પર્ધાત્મક તરફ દોરી જવા માર્ગે તૈયાર કરેલ છે. મિશન સ્કૂલ ઓફ એક્સિલન્સ અંતર્ગત પ્રાથમિક અને માધ્યમિક શાળાના માળખાગત સુધારણા માટે 3,055 કરોડની જોગવાઈ. નમો લક્ષ્મી યોજના માટે 250 કરોડની જોગવાઈ. રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ અંતર્ગત ખાનગી શાળાઓમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓ માટે 827 કરોડની જોગવાઈ. મુખ્યમંત્રી પૌષ્ટિક આહાર માટે રૂપિયા 598 કરોડની જોગવાઈ. નમો સરસ્વતી વિજ્ઞાન સાધના અંતર્ગત